કે લાજ કોને કરી, કોની લાજ કરવાની? અમે જેના શરણમાં બેસ્યા, અહીંયા બેઠ્યા, એનો ચરણો સ્વીકારી લીધો, પછી લાજ ને મર્યાદા છે હે કે જેને સદગુરુના ચરણમાં તન મન ધન અર્પણ કરી દીધું છે એને લાજ છે નહીં હે? લાજ મર્યાદા તો મારા ગુરુના ચરણમાં મૂકી દીધી છે. જ્યારે સદગુરુ મળ્યા ને ત્યારે, બાકી આ લાજ મર્યાદા કેવી હે? જજો ભાઈ જરા શાંતિથી. હા, વાગી તો નથી ને ભાઈ? એટલે સદગુરુ કહે છે કે જીવનમાં જેને સદગુરુના ચરણમાં તન મન ધન અર્પણ કરી દીધું એને કોઈ દિવસ કોઈ ચિંતા આવતી નથી, કોઈ દિવસ માગવું નથી પડતું. જેને સદગુરુનો ચરણો પકડ્યો છે, મને મારા સદગુરુ એક જ વાત કરેલી છે કે જીવનમાં હંમેશા પોતાના પગ ઉપર ઊભું થવાનું. કોઈનો હાથ પકડીને તો ક્યારે પડી જવાય, ક્યારે કોઈ આપણને ધક્કો મારીને જતું રહે, એના કરતા પોતે પગ ઉપર ઊભા હોય